ગઈકાલે વડોદરા શહેરના હરણી ખાતે ખૂબ જ દુઃખદ ઘટના સર્જાઈ હતી। હોળી દુર્ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા। રાતે 8:55 વાગ્યે તેમણે હરણી લેકની મુલાકાત લીધી હતી। જે બોટમાં દુર્ઘટના સર્જાઈ હતી તે બોટનું નિરીક્ષણ કર્યું હતું। વડોદરા શહેર માટે ગુરુવારની સાંજ કાળો દિવસ હતો। હરણી ખાતે ખૂબ જ મોટી અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી। હરણી દુર્ઘટનામાં સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। હોળી દુર્ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા। રાત્રે 8:55 વાગ્યે તેમણે હરણી લેકની મુલાકાત લીધી હતી। જે બોટમાં દુર્ઘટના સર્જાઈ હતી તે બોટનું નિરીક્ષણ કર્યું હતું। લેક નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 9 લોકોના હેલ્થ રિપોર્ટ જાણ્યા હતા। રાત્રે 9:15 વાગ્યે સયાજી હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા। હરણી તળાવમાં એનડીઆરએફ, ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ કરવામાં આવી હતી। શહેરમાં માતમ છવાયો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે હવાઈ માર્ગે વડોદરા દોડી આવ્યા હતા। એરપોર્ટથી રાત્રે 8:55 સીધા હરણી લેક પહોંચ્યા હતા। સ્થળ સ્થિતિની મુલાકાત લીધી હતી। જે દુર્ઘટનાગ્રસ્ત બોટનું નિરીક્ષણ કર્યું હતું। નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં પણ તેઓ બાળકોના વાલીઓને મળ્યા હતા।